નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 3 હનુમાનજી અને મત્સ્યેન્દ્રનું મિલન. હનુમાનજીને મળ્યા એમ ગર્વનું ખંડન કીધું તેમ. સ્ત્રીયા રાજ્યમાં યોગી જાય, અદ્ભુત પરચાઓ કંઈ થાય. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. મત્સ્યેન્દ્રનાથ પૂર્વ સમુદ્રને કિનારે આવેલા જગન્નાથ સહિત અનેક તીર્થોમાં પરિભ્રમણ કરતા કરતા સેતુબંધ નામના પ્રસિદ્ધ તીર્થસ્થાનમાં આવી પહોંચ્યા. ત્યાં અત્યંત ભક્તિભાવપૂર્વક સમુદ્ર સ્નાન કરી દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક એવા ભગવાન રામેશ્વરના દર્શન કર્યા. એવામાં એમની નજરે જર્જરિત શરીરવાળા વૃદ્ધાવસ્થાથી ધ્રુજતા હનુમાનજી પડ્યા. વરસાદ પડતો હતો અને ઠંડીથી થરથરતા હનુમાનજી રક્ષણ માટે સમુદ્રની રેતીનું ઘર બનાવવા પ્રયત્ન કરતા હતા. પણ ઘર બને અને વરસાદને લીધે પાછું પડી જાય, આમ વારંવાર બનતું હતું. મત્સ્યેન્દ્રનાથ આશ્ચર્ય ભાવે હનુમાનજીની નિરર્થક મહેનત જોઈ રહ્યા અને બોલ્યા, અરે મૂર્ખ મંદમતી વાનર, મુસળધાર વરસાદમાં તને ઘર બાંધવાનું કેમ સૂચ્યું? હમણાં તે કંઈ ઘર બંધાય? ચોરી કરવા માટે ચોર ઘરમાં બેસે ત્યારે દીવામાં તેલ ભરવા બેસાય? ઘરને આગ લાગે ત્યારે કૂવો ખોદાય? ગળામાં ફાંસીનો ગાળિયો ભરાય ત્યારે અમર સ્તોત્ર વાંચવા બેસાય? તરસ લાગે ત્યારે કૂવો ખોદાય? તું તો કેવો મૂર્ખ છે! સંકટ માથે આવ્યું ત્યારે સાધન શોધવા નીકળ્યો. મત્સ્યેન્દ્રનાથના આવા કટુ વચનો સાંભળીને હનુમાનજીએ પૂછ્યું, અહો મહાબુદ્ધિશાળી મહાશય, આપ કોણ છો? મત્સ્યેન્દ્રનાથ બોલ્યા, આ શરીર મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાય છે. હું જતી છું. હું સર્વ વિદ્યા વિશારદ છું. આ સાંભળીને મારુતિ અટ્ટહાસ્ય કરતા બોલ્યા, અહો એમ છે? આજ સુધી તો આ ધરતી પર હનુમાનજી જતી હું એક જ સર્વમાન્ય હતો. હવે વળી બીજો જતી નવા ક્યાંથી ફૂટી નીકળ્યા? ચાલો ત્યારે મને પણ તમારા સહવાસનો લાભ મળશે. હવે તમારી એકાદ કલાનો પરચો બતાવો. અગર તો મારા દાવનો વળતો જવાબ આપો, નહીં તો ચાલતા થાઓ. આમ કહ્યું ત્યાં મત્સ્યેન્દ્રનાથ બોલ્યા, જાણ્યું, હવે તમારું પંડિત્ય રહેવા દો અને પરચો બતાવો. આ સાંભળતા જ મારુતિએ અત્યંત ક્રોધાતુર થઈને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને 7 પહાડો ઉંચકી લાવી મત્સ્યેન્દ્રનાથ પર ફેંકવા લાગ્યા. મત્સ્યેન્દ્રનાથે મંત્ર શક્તિથી વાતાસ્ત્ર ફેંક્યું અને ઉડતા પહાડોને રસ્તામાં જ રોક્યા. મારુતિએ બીજો પ્રચંડ પર્વત ઉંચકીને ફેંક્યો, તે પણ પાછો ફર્યો. આમ બીજા, પછી ત્રીજો, ચોથો, પાંચમો અને અનેક પર્વતોને નાના બાળક દડાને જુડી કાઢે તેવી રીતે મંત્ર બળે પાછા ફેંક્યા. વાયુનંદને પર્વતોને આમ પાછા ફરતા જોઈને શોભિત અને ક્રોધિત થઈને મહાભયંકર ગર્જના સાથે એક વિસ્તીર્ણ મહાપર્વતને ખભા પર ઉચકીને મત્સ્યેન્દ્રનાથ તરફ ફંગોળ્યો. મત્સ્યેન્દ્રનાથે મહાપર્વતને પોતાના તરફ ઉડતો જોઈને તત્કાળ સમુદ્ર જળ લઈને વાયુ આકર્ષણ મંત્ર ભણીને પાણીની અંજલિ વાયુનંદન તરફ છાંટી. વાતાકર્ષણ મંત્ર પ્રભાવે પર્યાવરણમાંથી વાયુ ખેંચાઈ જતા હનુમાનજીને શ્વાસાવરોધ થવા લાગ્યો. તે અકળાઈને મૂંઝાવા લાગ્યા. ખભા પર ઉંચકેલો પર્વત 2 હાથોમાં લેવાથી માથે ટોળાઈ રહ્યો, જાણે સ્થિર થઈ ગયો. નીચે નાખવાનું પણ બળ ન રહ્યું. અરે ચાલી પણ ન શક્યા. પોતાના બાળક વાયુનંદનને આમ દીન દશામાં મુકાયેલો જોઈને પિતા વાયુદેવ પ્રગટપણે કહેવા લાગ્યા, ધન્ય ધન્ય જતી મત્સ્યેન્દ્રનાથ, તમે નાથ નામને સાર્થક કર્યું છે. વળી મારુતિને બોલાવીને કહ્યું કે પુત્ર, આની સાથે મિત્રતા કેળવજો. એ મહાજતીએ સર્વસિદ્ધિ સંપાદન કરી છે, એનો સ્નેહ પ્રાપ્ત કરજો. મત્સ્યેન્દ્રનાથ આવા નમ્ર વચનો સાંભળતા જ અત્યંત પ્રેમથી હનુમાનજીને કહેવા લાગ્યા, મારી ભક્તિ ગુરુની શક્તિ એ ઈશ્વરી વાચા.
મંત્ર સ્ફુરે તો જાણવું કે એ નાથપંથી સાચા. આમ કહીને ભસ્મ ફેંકી મંત્ર બળે હનુમાનજીના મસ્તક પરથી મહાપર્વત નીચે ઉતર્યો અને જ્યાં હતો ત્યાં મૂકી દીધો. વાતાવરણમાં વાયુની હલનચલન શરૂ થઈ. હનુમાનજી સ્વસ્થ થયા અને મત્સ્યેન્દ્રનાથને કહેવા લાગ્યા કે આપણું મિલન કલ્યાણકારી છે. વાયુદેવ પછી સ્વસ્થાને સીધાવી ગયા. ભક્તિ શક્તિનો અઘટિત પ્રયોગ અહંકારને પ્રેરે છે અને આખરે પતનને નોતરે છે. પણ જો પરસ્પર પ્રત્યે પ્રેમ ભાવ અને વિવેક કેળવવામાં આવે તો અવશ્ય તેનું પરિણામ સારું જ હોય છે. મારુતિને આખરે પોતાની શક્તિ મર્યાદાનું ભાન થયું. મત્સ્યેન્દ્રને પણ મારુતિ પ્રત્યે સ્નેહ ભાવ ઉત્પન્ન થયો. બંનેએ પરસ્પરને વંદન કર્યા. ત્યારે મત્સ્યેન્દ્રનાથે મારુતિને પૂછ્યું કે હે વાયુનંદન, તમે સર્વજ્ઞ છો, પરિણામની ખબર હતી તો પછી આ લડાઈનું કારણ શું હતું? મંદ મંદ હસતા મારુતિ કહેવા લાગ્યા, હે યતિશ્રેષ્ઠ, એક વરદાનને લીધે મારે તમારી પરીક્ષા કરવી પડી. મને અત્યંત આનંદ થયો કે તમે એમાં ઉત્તીર્ણ થયા છો. મને સંતોષ થયો છે કે મારી મદદે હવે એક સિદ્ધ યોગી આવીને ઊભા છે. હવે આપણે પરસ્પર હાથમાં હાથ મિલાવી સાથે કાર્ય કરવાનું છે. તમારે અહીંથી હવે સ્ત્રીયા રાજ્યમાં જવાનું છે અને મને ભાર જવાબદારીથી મુક્ત કરવાનો છે. કંઈ ગૂંચવાઈને મત્સ્યેન્દ્રનાથ હનુમાનજી પ્રતિ બોલ્યા, ભાઈ, મારે શું કાર્ય કરવાનું છે તે સ્પષ્ટ સમજાવો. ત્યારે હનુમાનજી કહેવા લાગ્યા કે રામાવતારમાં રામ રાવણ યુદ્ધ થયું. તેમાં રામનો વિજય થયો અને રાવણનું મૃત્યુ થયું. સીતા માતા અગ્નિ પરીક્ષા દ્વારા શુદ્ધ થયા અને આખો સંઘ સીતાજી સાથે અયોધ્યા જવા નીકળ્યો. તે વેળા એક ઘટના બની. સીતાજીને મનમાં એક ચિંતા થઈ કે હનુમાનજી એક જ આખી પૃથ્વીમાં એકનિષ્ઠ સેવક છે. આવા અનન્ય સેવકને સર્વગુણ સંપન્ન, સુશીલ સ્ત્રી, સુંદર પુત્ર અને રહેવા માટે સગવડભર્યું મકાન હોવું જરૂરી છે. સંસારના સકળ સુખ સંપત્તિ સાધનો એને પણ મળવા જોઈએ. પણ આ તો બ્રહ્મચારી છે. મારું કહેવું એ માનશે કે નહીં? સીતાજીએ પ્રસન્ન ચિત્તે મારુતિને પૂછ્યું, હે વાયુપુત્ર, મારું એક કામ છે, પણ તમે માનશો? મને વચન આપો તો જ હું માનું છું. સીબી રાજાએ કબૂતરને કારણે રતી રતી માંસ આપી દીધું. વળી શિયાળ શાહે યાચકના હાથમાં પોતાનો બાળક મૂકી દીધો. આમ તમે પણ વચન આપો કે તમે મારી વાત માનશો જ. પાસે બેસાડી મુખ પર અત્યંત વાત્સલ્ય ભાવે હાથ ફેરવતા ફેરવતા સીતા માતાએ લાગણીપૂર્વક હનુમાનજીને કહ્યું. માતાજીના આવા સ્નેહાળ વચનો સાંભળી મારુતિને પરમ સંતોષ થયો. એ તરત જ બોલ્યા, માં, એવી તો કઈ માંગણી છે? મને સ્પષ્ટ સમજ પાડો. હું તમને વચન આપું છું. આવી રીતે હનુમાનજીને વચનોથી બાંધી સીતા માતાએ હનુમાનજીને સુંદર સુશીલ સ્ત્રી સાથે લગ્ન કરીને ગ્રહસ્થાશ્રમી થવા કહ્યું. સીતા માતાનું આવું સંભાષણ સાંભળતા જ હનુમાનજી અત્યંત ખિન્ન ભાવે વિચારવા લાગ્યા. મોટું સંકટ આવી પડ્યું. માતાને કંઈ પણ ઉત્તર આપી શક્યા નહીં. મ્લાન વદને હૃદયમાં અતિક્ષોભ અને દુઃખ સાથે તે રામની સામે આવી ઊભા રહ્યા. વિચારવા લાગ્યા, અરે રે, આ તે કેવી સંકટની ઘડી આવી પડી. હું બાળ બ્રહ્મચારી, કછોટો છૂટે નહીં અને મા તો મને લગ્ન બંધનમાં બાંધીને ઘર સંસારી કરવા માંગે છે. હવે મારે કરવું શું? પછી બે હાથ જોડી અત્યંત દીન ભાવે આજીજીપૂર્વક પ્રભુ રામને સીતા માતાએ કરેલી અને પોતે આપેલ વચન વિશે સવિસ્તર વાત કરી કહેવા લાગ્યા, પ્રભુ, આમાંથી કંઈક રસ્તો કાઢો અને મને બચાવો. મારું વ્રત અખંડ રાખો. એવામાં સીતા માતા પણ ત્યાં આવી પહોંચ્યા. ભગવાન રામે કહ્યું કે ચિંતા કરશો નહીં,
દુઃખ લગાડશો નહીં. સ્ત્રી આ રાજ્યમાં કોઈ બરોબરીઓ જાગશે તેને મોકલીશું. શ્રી રામે હનુમાનજીને શાંત પાડીને સમજાવતા કહ્યું કે ભાઈ, વચન આપતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. હવે સાંભળ. વિશ્વના સનાતન શાશ્વત નિયમ પ્રમાણે 4 યુગ છે. પ્રથમ સતયુગ, બીજો ત્રેતાયુગ, ત્રીજો દ્વાપરયુગ અને ચોથો કલયુગ. આ રીતે 4 યુગની એક ચોકડી છે. આ રીતે 396 ચક્રાવલી ક્રમ પ્રમાણે પૂર્ણ થાય છે. ત્યારથી આપણો સંબંધ જોડાયો છે. 99ના ક્રમમાં હું રામ અને તું બળવાન હનુમાન અને લંકાધીશ રાવણ પણ એ જ ક્રમમાં જન્મ ધારણ કરશે અને 14 ચોકડીનું રાજ્ય ચલાવશે એ શાસ્ત્ર વચન છે. આપણે બધા જ 14 ચોકડીમાં છીએ. બ્રહ્માજીએ 14માંથી 1 દશક કાઢી લેતા બાકી 4 ચોકડી ઉપર વર્ણવ્યા પ્રમાણે રહે છે. આ પ્રમાણે હનુમાનજીને સમજાવતા ભગવાન શ્રી રામ આગળ કહે છે, સ્ત્રી આ રાજ્યમાં જવા માટેનો તારો સમય પાકી ગયો છે અને આથી જ જાનકીજીના મનમાં તારા માટેનો અનુગ્રહ સ્ફૂર્યો છે. એટલે કે તારે વચનની પૂર્તિ કરવી જ પડશે. સ્ત્રી આ રાજ્યની બધી જ સ્ત્રીઓને તારે પત્ની તરીકે સ્વીકાર કરવો. તું તો કૌપિન કછોટાધારી આ જન્મ બ્રહ્મચારી છે. તારે માટે રતિ ક્રીડા અને સ્ત્રી સમાગમ અશક્ય છે. તું સંસાર માંડી શકે નહીં, પણ ત્યાં જઈને તું સ્વભાવગત હુપ હુપ કરીને હુપકાર કરીશ, જેના થકી ત્યાંની સ્ત્રીઓ ગર્ભવતી થશે. આમ તારું બ્રહ્મચારીપણું ટકી રહેશે. હવે બધા જ સંશયો છોડીને સ્ત્રીયા રાજ્યમાં જઈને સંસારનો ઉપલક દ્રષ્ટિએ ઉપભોગ કર. હનુમાનજી મત્સ્યેન્દ્રને આગળ કહે છે, આવી રીતે પ્રભુ શ્રી રામની આજ્ઞા થતાં જ હું સ્ત્રીયા રાજ્યમાં ગયો. ત્યાં મારી સંસાર યાત્રા નિર્વિઘ્ને ચાલતી હતી, પણ ત્યાં એક ચમત્કાર થયો. મારું દુર્દેય મારી સામે ખડું થયું. સ્ત્રીયા રાજ્યની સ્વામીની મૈનાકીની નામે રાણી હતી. પૃથ્વી પરના સ્ત્રી પુરુષના સંબંધ અને રતિ ક્રીડાની તેને ખબર હતી. પ્રાણી માત્રનો મૈથુન આનંદ આપણને કેમ નહીં એમ મનમાં લાગવાથી તે 12 વર્ષના કઠોર તપ રુદ્રના અનુષ્ઠાનમાં બેઠી. તેની કામેચ્છા સરસંધાન મારુતિ જ હતા. આથી યજ્ઞના હવનકુંડમાં પોતાના શરીરનું માંસ તોડીને મારા નામે આહુતિ આપી હતી. આમ કરતાં 12 વર્ષ પસાર થયા. તેના શરીરનું સગળું માંસ ઓટાઈ ગયું. તેને અત્યંત ક્રૂસ અને નિર્બળ જોઈને હું પ્રસન્ન થઈ ત્યાં પ્રગટ થયો. મારા ચરણોમાં અત્યંત નમ્ર ભાવે પોતાનું મસ્તક મૂકી મેનકા કહેવા લાગી, હે મહારાજ, મારી માંગણી પૂરી કરો. ત્યારે મેં તેને કહ્યું કે તારી શું ઈચ્છા છે તે મને કહે. જવાબમાં તે કહેવા લાગી, હે પ્રાણપતિ, બધા પ્રાણીઓ મૈથુનનો આનંદ માણે છે, તો આપણે એ રતિ સુખથી વંચિત શા માટે? માટે મને પ્રત્યક્ષ સંભોગ સુખ આપો અને તપનું ફળ બક્ષો. આમ કહીને હઠાગ્રહ કરવા લાગી. મેનકાનો ઉત્તર સાંભળી હનુમાનજી કહેવા લાગ્યા, હું તો અંજની માતાના ગર્ભમાં હતો ત્યારથી જ કછોટાધારી કૌપિનબદ્ધ બ્રહ્મચારી છું. હું અન્ય માર્ગે અવશ્ય તારી કામના પૂર્ણ કરીશ. આમ કહીને તેને વચનથી બાંધી લીધી. સાંભળ, હું તો સંભોગ સુખ આપવા અસમર્થ છું, પણ જનતા જનાર્દનના ઉદ્ધાર માટે પરિભ્રમણ કરતા કવિનારાયણના અવતાર યોગી મત્સ્યેન્દ્રનાથને હું અહીં મોકલીશ. તે તારી મનોકામના પૂર્ણ કરશે. તો હે યોગેશ્વર મત્સ્યેન્દ્ર, તમે મારી મદદે આવો અને આ પરિસ્થિતિમાંથી છુટકારો કરો. તમે સ્ત્રીયા રાજ્યમાં જાઓ અને મૈનાકિનીને સંતુષ્ટ કરો. હનુમાનજીના આવા વચનો સાંભળીને મત્સ્યેન્દ્રનાથ અતિ વિસ્મિત ભાવે વિચારમાં પડ્યા અને કહેવા લાગ્યા, હે વાયુનંદન, આવું કુકર્મ હું કેવી રીતે કરી શકું? હું તો અઠંગ બ્રહ્મચારી નાથપંથી છું. મારા બ્રહ્મચર્યનો વિનાશ થશે તો દુનિયા મને શું કહેશે?
નાથપંથી યોગીઓને માટે સ્ત્રી સંગ સદા વર્જ્ય છે. વળી સ્ત્રીઓને લીધે જગતમાં ભલભલા મહાપુરુષોને નીચા જોણું થયું છે. ભક્તિ માર્ગનું એક કલંક છે. તો હે અંજની પુત્ર, મને એ માર્ગે શા માટે જવાનું કહો છો? ત્યારે હનુમાનજી કહેવા લાગ્યા, હે યતિશ્રેષ્ઠ, આદિકાળથી ચાલી આવતી આ વિશ્વ વ્યવહાર રચના છે અને શ્રી રામની આજ્ઞા પણ એને સુસંગત જ છે. પૂર્ણ પુરુષે નિર્મિત ભોગર્ભનો ઉપભોગ કરવો જોઈએ. એમાં સંગ અસંગનો કોઈ દોષ નથી. વળી તમારો આ 99ના ક્રમમાં જતિવેશ છે. માટે શ્રી રામના વચન પ્રમાણે નિસંદેહ ઉપભોગ કરો. આને લીધે તમારા પિતા ઉપરીચર વસુનો ઉદરમાં સંચાર થશે, જે ઉપરીક્ષ વસુ નામે અવતરશે અને મીનનાથ નામે જગ પ્રસિદ્ધ થઈ નાથ પંથનો કીર્તિધ્વજ જગમાં લહેરાવશે. માટે સુખેથી શૈલ્ય દેશ સ્ત્રીયા રાજ્યમાં પરવરો. આમ કહીને વાયુનંદન મારુતિએ મત્સ્યેન્દ્રનાથના મનમાં રહેલા સંશય અને સંકોચનો નાશ કરી અતિ પ્રસન્ન ચિત્તે આશીર્વચનો ઉચ્ચરી એકબીજાને વંદન કરી વિદાય માંગી. મત્સ્યેન્દ્રનાથ પણ અતિ પ્રેમપૂર્વક કહેવા લાગ્યા કે ભગવાન શ્રીરામની આજ્ઞા પ્રમાણે હું સ્ત્રીયા રાજ્યમાં જરૂર જઈશ. અને પછી એકબીજાને ભેટીને વચનબદ્ધ થઈને પોતપોતાના લક્ષ્ય સ્થાન પ્રતિ જવા નીકળ્યા. વાયુનંદન ત્યાં જ અદૃશ્ય થયા. જ્યારે મત્સ્યેન્દ્રનાથ ત્યાંથી આગળ પ્રયાણ કરવા લાગ્યા. થોડું આગળ જતાં જ હિંગળાજ માતાનું સ્થાનક નજરે પડ્યું. ત્યાં જઈને પ્રેમ ભાવે સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા. મહાદ્વાર પર આવતા જ મહાબળવાન રક્ષકો અષ્ટભૈરવને જોયા. વળી શક્તિ દ્વારે ગર્ભદ્વારના રક્ષણ માટે ઊભેલા સતકોટી વિકરાળ ચામુંડા, શંખિની, ડંખિની વગેરેના દર્શન થયા. આ પ્રમાણેના રક્ષક દળને લીધે આ મહાભીષણ જંગલમાં પ્રવેશ કરવો દુષ્કર હતો. વળી જંગલમાં વિકરાળ રાની પશુઓ, વાઘ, વરુ, રીંછ, સાવજ વગેરેની ગર્જનાઓથી વાતાવરણ એકદમ ભયંકર લાગતું હતું. આવા ઘોર જંગલમાં મા હિંગળાજનું બેસણું હતું. આ કંટક વનમાં કોઈ સાથી કે સંગી વિના વાયુનંદન હનુમાનજીની ખોટ ચાલતી હતી. છતાં દ્રઢ મનોબળ રાખીને મત્સ્યેન્દ્ર મા હિંગળાજના દર્શન કરવા કૃત સંકલ્પ થયા. નવનાથ ભક્તિ રસામૃત 3જો અધ્યાય સમાપ્ત. જે ભાવિક નર નારી આ અધ્યાય ગાય, શીખે કે સાંભળે તેના તમામ શત્રુઓનો નાશ થશે અને ઘરમાં હનુમાનજીનો વાસ થશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદ્ગુરુ દેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.